કપાય આમ સાચી કરણજીનો લગન આવે બે બાઈક યુકી મારવો પડશે પૈસા ટેકો કરવો પડશે પૈસા નહીં એટલે ટેકો કરવો પડશે એટલે આપણે બાઈક જોવા બતાવો તો પરત પાવ બાઈક હા ખાલી આ બાઈક છે જોઈ લો ખાલી બાઈક ડિસ્કાઉન્ટનું બાઈક 5940 નંબર પેડ નમા આ એક કોકડા દખી રહી ગયો જો 6940 ભાઈ આ તો આપણું બાઈક કહેવાય એક ભાઈ મારા હોમે આવ્યો તો પાવ લેવા આ બે નંબર પેડ પણ હું આલું એવું બ્રાન્ડ બંધો બ્રાન્ડ ભાઈ આપણો બાઈક જ એટલો હેવી ને ખાલી મેં પડતા આમ ચાલુ કરીને આમ બત્તી મારી પડે મારું ખાલી ચાલુ નહીં થતું ચાલુ તો નહીં થતું લે કોમી લાગે તો ઇજ્જતના કાઢે થારું હું પેલા બાઈકમાં ચેક કરવું પડશે ચાલુ હોય તો સારું ચાલુ કરીને બતાવીએ આપણે બને થઈ ગયું આ ચાલે ને ચાલુ થયું ને આપણે ચાલતી એટલે આપણો બ્રેક ઘોડો પેલું બાઈક એ 10 ચાલુ કરો ટિકિટ ચાલુ કરવા પડે આપણો બ્રાન્ડ જ છે બધો યાર લાઈટ થતી નહીં યાર શું થયું યાર આપણે બાઈટો જોઈ લ્યા દે હા બાઈટો કમ્પ્લીટ થઈ ગયા ડબલ લાઈટ નહીં યાર બંધ થઈ ગઈ આપણે કમ્પ્લીટ બાઈક થઈ ગયું આપણે કમ્પ્લીટ ભૂગા જેવો બાઈક બે થાક લાગ્યો તો કમ ભોલાજી કોક ખંખોતર કરી કન જવું પડશે આમાં લે ભોલાજી ઓ ભોલાજી બોલો શું કરો યાર અરે આપણા બ્લેક ઘોડા બે વેકવાના ઘોડા વેકવાના ખરા પણ કોઈ ખોય બમી તો નહીં ને યાર ખોમી નહીં આમાં કંજનો લગન નહીં આવતો યાર હા એટલે યાર પૈસા ખૂટે લે પૈસા ખૂટે વાત સાચી એક જણ લેવાનું તો હતું એ ચાલુ ગાડી વર્ધી આલું એવું હું એટલે ચાલુ ગાડી વર્ધી અમારે કા લેવી હતી અરે આ તારી ચાલુ ગાડી બંધ થઈ જાય એવું બાઈક તો નહીં યાર આપણું એ તમારું બાઈક હતા તમે ચાલુ નહીં કરી શકતા જો તો એક વાર છેલ્લી ફેર ટ્રાય મારી જવું હા મારજો ખાલી થઈ બધું રેડી જ હોય આ જોવું ના આ બ્લેક ગોળા છે બે નંબર પર જોઈ લો ખાલી તમે તો નંબર પર હેવી જોઈ લો ખાલી બેની નંબર બે કાંઈ થોડું ઘણું ફરક હોય યાર જોઈ લો એટલે નંબર પર તો ખતરનાક આ એક વકરો જતો હોય તો 90-94 થઈ જતી હા 90-94 થઈ જતી ખોટું બોલ્યા યાર તમે તો આ બે બાઈક ને હરખું તો હરખું જ છે ને આ જોવો તો કઈ નંબર હા તમે 90-94 તમે ક્યાં ભણતા નહીં શી ખબર ના યાર હવે તો ભણવા જઈએ ચા નાની યાર અરે ભણવા જવું પડે યાર અરે નિયાર છોડી દીધી યાર ભણ્યા કર તો કોઈ મોટું નહીં થયું યાર તમે કેટલા ભણો અમે બંને 12માં તો તમે કેટલા ભણવા તમે કેટલા ભણવા સુલજી તમે કેટલા ભણવા તા એટલે અમે ભણવા જતા હતા આ 3 સુધી ભણ્યું અને 2 ધોરણ તો ઉકેરામાં દફતર નાખે ઉકેમ નાખી દીધો દફતર યાર ઉકેમ યાર દફતર ના નખાય યાર આપણું ભણતર છે અરે યાર સાહેબે મારવા લીધો તો ને દફતર નાખી ઘેર આવતો હતો હા તાંતે મને યાદ ના ગયું એવું એટલે તને આવા થોડો રિક્ષા ચલાવો આ રિક્ષા ના 12મું પાસ કર્યું હોય ને તો પોલીસમાં નોકરી આવત અલે યાર રિક્ષા ચલાવી પડે યાર ચાલ રિક્ષા ચલાવી પણ 12મું ભણ્યા હોય ને તો કોઈક આગળ કોમે આવત
અમારી રિક્ષા તમે જોયું ખાલી તમારા બાઇક નું કોઈ ના આવે એ રેસ લગ આ ગુજરાતમાં પહેલો નંબર આવે બે બાઈક સાચું કયો કાલ જ મારે જવાનું હાઈવે ઉપર રેસ લગા ના તમારી રિક્ષા રહી ને એ પેલા ભંકા ખાતર ના છે કોઈ કોમ ના આવે અરે ભંગા ખાતા નાક મેળે ને કોઈ મેલે આ તો મારી ઢીંગલી ઢીંગલી તાન એ ઢીંગલી તું લાવી ભંકા ખાતર મિલ્યો આ નાખ્યો બે ખટા હજુ ચાલતો નતો થતો એ હેવી એ બે અને તીવાના ભંગાને નાખવા વાત કેમ કર અમે કહેતો ને કે હા મેલે નહીં કહું સોરી ભૂલ થઈ જઈ અને આ ભંગાર આ વેકવો તો વેકો ને કે કોઈ નહીં સર વેકવાનો બે પેલા કંઈનો લગન આવે યાર અને કેટલી કિંમત મેલી આ કિંમત ઓનાસ છે લાખ 35,000 હા ને ઓનાસ આ હેવી છે ને આ ડિસ્કવર ના અને 12,000 જેવું આવશે કોણ 12,000 તો તમારે પેલે આ સીટે ને સીટે ને આ 12,000 ની અલ્યા પૂછી જોજો 3 લાખની રિક્ષા 3 લાખની રિક્ષા હા આ 35,000 નું આ 70,000 નું આ તો કોઈ નહીં 60,000 જેવું થશે યાર આ તો થોડો જૂનું એટલે 5,000 જેવું માપનું કરશું યાર અમાર કામ તો કરી દઈશું યાર હા તો હું ત્યાં હોધી લાવું હા હોધી લાવજો પા હા એ ડાબડી મૂઠું છે ને કાર્યું બહુ ઓછા કરા આજે ભોલાજીએ એક બાઇકની યાર આટલી કિંમત કીધી ને બીજા બાઇકને આટલી કીધું કે આ બાઇકની 90,000 કહું મારો એમાં ફાયદો ઉઠાઈ લઉં બેનો પેલાનો સાઇન કહું અને બે બાઇકનો કરીને 20-25,000 કાઢવા પડશે બે બાઇકના પેલા મહેમાનને કહેવું પડશે કેવિનજી યાર આવી જાય તો સારું એટલે પૈસાવાળા તો કેવું ભોલાજી હા બોલો એ કિંમત બરોબર ને યાર 70 ના 35 બરાબર યાર બરોબર હોય તેમને કેવું હા પણ એમાં મારો યાર ફાયદો મને તો યાર હાલવા પડે તો આગળ આલશે 5,000 જેવું આલશું યાર હા 5-10 રૂપિયા છે ના યાર તાન 5,000 ઓના 5,000 ઓના તો 10,000 આલજે તાર હા 10,000 બહુ થઈ જાય યાર તમારે તો હા તો આ કશું નહીં રિક્ષા ચલાવો રિક્ષા મળતું છે તમારે અમારે તો ઘેર બે એમ મળે યાર એ રિક્ષાને તો કોઈ દેખાય નહીં મળતું આ રિક્ષા વેચી મારું અને ખાલી ગાડી લાવી એવી વિચારતો હતો છે ગાડી લાવી તમે 10,000 જેવા આલો તો ગાડી બાડી લાવું યાર આ લેડો આ બે એક જ જાય આ બે એક જ જાય ને તો ફાઇનલ તમને 10,000 લે હા તો હું એકવાનો કોઈક લાવું મોસ ને હાર્યો તો મળીએ હા હેલો જાન લે મારે જવું પડશે આ ભોલાજી જોડે કોક વાત હું જોઈ રહ્યો કોક વાતો કરી આમાં હું બોલવામાં ખબર નહીં બોલાજી બોલાજી હા બોલો ઓ કરો અરે કોઈ નહીં બે બાઈક વેચવાનો તે યાદ આવે યાર હું કહું છું આનું શેઠ હાચવી નાખો તારું આ ઈકો રાખ્યું તારું વેચવા કાઢ્યો ઓના 35 ઓના 70 તો વેકી મારું પછી વેકવાનું ના ઘણા કે પેલા સુનિલજી લેવા ગયા ઘણા ગોતવા ગયા વેકો છે હોદવા છે હા હોદવા છે હું એક મસ્ત ભાવમાં હું ત્યારે બોલો ચેવો ભાવમાં એવો ભાવ લેવાનો ને તમે ખુશ થઈ જાય એવો ભાવ ચેવો ભાવ આમ ભાવ તો હા આ તમે બાઈક વેકો ને તો હું 25,000 માં મારી બાઈક વેકો દઉં હા નાર્યું અને આરી 15 માં કેશમાં ભાવ અરે દાવિયા તું પોટલી પીંધું નહીં આવ્યું ને ખાઈ ખોટું માર ખાવાનું રહે એટલે સોની મોની આમ ખાઈને આવ્યું અરે શું વાત કરાયો તાન પડજો અરે આ કાર્ય હેડે સોની મોની કી નાખો પડે ભૂલ હેડ આઈ જોઈ 15,000 અરે કા પોતરી ના તેનું મેલેલું હોય તું જોઈ આવી 15 ના 25 નીકળવા મેં સોની મોની એમ અરે હેડી ના તું હેડી તો જોયું હમણાં જોયું કોઢું ઉપર ઉપર ને લે બીજું પીતા વગર હેડ ઉપર આ તોય આ જાય લોહી પીવા મારું જોઈએ ખબર નહીં પડતું મારી વાતો પર શાંતિ થા શાંતિ એ હા અરે માં બોલ બોલ પછી રાખું માં ભાઈ ઉપર તું ઉપર આટલે ઉપર અરે ઉપર નહીં પેક બોલ હું તો 50,000 આરે બોલ તું વેકાઈ નહીં રીતો 50,000 અરે કીધું ખાવ ડિસ્કવર 70,000 નું હું શરત મણાવું હું સાત મણાવ આજે હું વેકાઈ દઉં તો અરે નહીં લે ઉભા એમાં અરે વેકાઈ દઉં મોટો અરે મોરા હેડ ને પાવડો મેલે પોડા મળીએ આ તો બીક પતાવી ને આ બી હાલ જે કઈ હું શરત મણાવું તો શરત કેમ નહીં મણાવતો હેડ આ દાવી જે ચૂ પીના આ 50 નું પીજો ફૂલ તો જોઈ આવું ફૂલ પી જાય આટલે જોજો અમાર દાદાગીરી કરો આવાના કોમ મોહનજી રે ને એ દારૂ પીને આવ્યા હતા પણ હું કરું આમ તો બોડામ પાવડો મેળો તો પણ થોડું પી જતા એટલે ના મેળો ખાય ખોટી ઉપાધિ થાય
કાંઈ કોઈ આપણો કંઈનો હોમો લગન આવે કાંઈ કોઈ તહેવાર બગડે પછી મજા ના આવે યાર તહેવારમાં નાચવા બાચવાનું આ તો હું યાર તાન આવતું ના મજા આવે પછી પીને આવી તું પીછી પેન ચોકથી પી જીધું નહીં કંદી કે 25,000 15,000 એ ચૂબ બધા છું કાકા આલો હતા કોઈ આલે એવું હોય કંઈ 70 35 એકું બરાબર મારા સબ બાપનું કોઈ ગઈ જવાનું આપણા પૈસા આવી જાય કોઈ મરજી આપણો વીખ્યું હોય ના વીખવું હોય તો કે સીધા આવીને 25,000 15,000 મળ્યા એ હું નહીં હલાવું અમારે ઓનલાઈન શું કરશું એટલે આપણે ગ્રાહકનું સેટિંગ તો કરી દીધું બોલાજીને બોલાવે એ બોલાજી વાયો યાર બોલો 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 સુનિલજી આપણે ગ્રાહકનું સેટિંગ કરી દીધું ચોકનથી એ પૈસાવાળી પાર્ટી એવો અમે હા મને વાત કરો ત્યાં ખબર પડે યાર આ તો વાત કરાય યાર હા કરો શંકરજી એટલે સુનિલજી બોલું હા ભુલાજીને વાત કરવા આલું શંકરજી કોઈક વાત પછી કોઈક ચલો હમણાં પૈસા વાળા થઈ ગયો હા તો આપણે બે બાઈક કરો એ બાઈક નું નામ છે ડિસ્કવર ને હીરો ડિસ્કવર ના અરે અરે હીરો નહીં है हाँ एक स्पेंडल और एक डिस्कवर हाँ 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 हाथ तो फोन અરે બોલાજી આપણે પેલું બોલતા નહીં યાર ચિયું પેલું પૈસા વાળું યાર પૈસા તો હાલવાના હું લાવવાનું તમારે ગાડી લાવવાની ઓહો ચી લાવવાની એટલે શિફ્ટ ગાડી લાવવાની યાર શિપ ઓહો યાર ને પાછા રિક્ષાવાળાની શિપ લાવશો તમે એટલે તેમ ના લઈએ કોઈ તમે જ લાવીએ કોઈ એવી કોને કીધું યાર કોઈ નહીં આવે કહું યાર ચોક તમે લાવો તમારે હું નક્કી યાર તાર પછી હા એ બધું તમારે જોવાનું ને તમે ખાલી પૈસા આલી દેજો મને. હા ખાલી પૈસા આલી દેજો એ હા હા વારો નાખો વારો 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 હું કહું કેવીનજી આપણા સુનિલભાઈનો ફોન આવ્યો હતો કે એ શંકરભાઈ હા આપણે બાઇક લેવાનું યાર મને ઘેર જવાનું 12 વાગે જવું યાર મને બીક લાગે યાર એ બધી વાત ચાલે તો હરખો વારો નાખો તો પગારમાં પૈસા કાપી લે હું તમારા ચમ ખબર છે યાર રાતે છોડ નીકળે ને પા હા છોકરો ઉપાડવા વાળા એવું હા હ તો તકલીફ થાય એમ યાર ચાલો બાઇક જોતા જઈએ તમે ગમે તો તમે લઈ લેજો બરોબર પેલા ખાટીએ ઓબાઈ ઊભું રીતું એવું હા મને પેલા દાર રોક્યું તું રોકે તો પણ જતું રે તું તો મૂકતો આપણે હેડો એક જઈએ બરોબર જોઈ યારો ધમાજી તમારા બાઇક લેવાનું ઓ યાર મારે લેવાનું તમારા તકલીફ થાય અરે યાર અમે મારું ઘર આખું જ છે યાર એવું હા હેડો હેડો કરીએ હેડો વારો નખતા રહે તો પગાર કપાઈ જાય લઈ લો વારો તો જોવાથી મને વારો થતો કઈ વારો નખતો રહે હેડો ભાઈ હેડો ભાઈ અરે એમાં આપણા ગામમાં ફ્રી ફાયર વાળા બહુ થઈ જાય ખબર છે તમને? પછી તો મારા ઘાટમાં આ દરવાણી મારી ભાઈ હું તોડી નાખવાનું ભાઈ ને આ સુનિલ મેં રિક્ષા